સમાચારની શરૂઆત કરીશું રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલેશન દરમિયાન ગરીબ પરિવારોના ઘર તોડવાની કામગીરીમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા કરોડોના ખર્ચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે। ડિમોલેશનમાં 4800થી વધુ કર્મચારીઓ માટે ફૂડ પેકેટ દીઠ ₹150, પાણીની બોટલ દીઠ ₹8 અને છાંયડા માટેના મંડપ પાછળ ₹7 લાખ જેવો તોતિંગ ખર્ચ દર્શાવવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટીએ બિલને પેન્ડિંગ રાખ્યું છે। આ મામલે પૂર્વ કોર્પોરેટર પુરુષોત્તમ પીપળિયાએ જનતાના પૈસાનો આંધણ આક્ષેપ કર્યો છે, જ્યારે આરોગ્ય અધિકારી જયેશ વાઘાણી દ્વારા પત્રકારો માટે મોંઘી મીઠાઈ મંગાવ્યાના વિવાદાસ્પદ નિવેદન બાદ મામલો વધુ ગરમાયો છે, જે તંત્રની પારદર્શિતા સામે સવાલો ઊભા કરી રહ્યો છે। રાજકોટમાં થોડા સમય પહેલાં જંગલેશ્વરમાં છે તે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ડિમોલેશનનું હવે કહેવાય કે 27 લાખ રૂપિયાના ખર્ચે ટૂંકામાં કહેવાય કે 4600થી વધુ કર્મચારીઓને ખાણીપીણીનું બિલ છે તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાં દરખાસ્તમાં છે તે મૂકવામાં આવ્યું હતું। હાલ અત્યારે આ દરખાસ્તને છે તે પેન્ડિંગ રાખવામાં આવી છે। તેમજ સૌથી મોટો સવાલ એ છે કે 27 લાખ રૂપિયાનું ફૂડ બિલ તેમજ બીજી તરફ વાત કરીએ તો 9 લાખ રૂપિયા જેટલું પાણીનું બિલ છે તે પણ મૂકવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે સામાજિક અગ્રણી કહેવાય કે પુરુષોત્તમભાઈ પીપળિયા છે તે જોડાય છે। સાહેબ, ખાસ તો આ બિલ મૂકવામાં આવ્યું 27 લાખ રૂપિયાનું ખાવા પીવાનું બિલ, 4800 જેટલા કર્મચારીઓ ત્યાં તૈનાત હતા। શું ખરેખર 27 લાખ રૂપિયા ખાવા પીવામાં પૈસામાં જોઈએ ખરી? પહેલાં તો આ જે બાબત છે એ અમાનવીય છે, કારણ કે જ્યારે સ્થાનિક પ્રજા પોતાના આશિયાના તૂટવાથી હતપ્રત હતી, રડી રહી હતી, ચીચિયારીઓ પાડી રહી હતી અને ખૂબ જ પીડાદાયક પરિસ્થિતિમાં હતી, તેવા સંજોગોમાં કાજુ કતરી જેવી ચીજ વસ્તુઓને મગાવીને એની મિજબાની કરવી એ તદ્દન અમાનવીય છે અને આવા અમાનવીય અધિકારીઓને સખત નશ્યત કરવી જોઈએ। નંબર 1, આ થઈ માનવતાની રીતે। હવે આપણે એને મૂળવે ભ્રષ્ટાચારની રીતે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, સમાચારમાં પ્રસિદ્ધ થયું છે કે 4600 ફૂડ પ્લેટ એ સ્થાનિક ગરીબોને પીરસવામાં આવી। હું ત્યાં 3 દિવસ હાજર હતો સતત। સ્થાનિક ગરીબોને કોઈને ફૂડ પ્લેટ આપવામાં આવી નથી। સ્થાનિક ગરીબો માટે બોલબાલા જેવી સંસ્થા છે, દુઃખ નિવારણ ગુરુ સાહેબ સંસ્થા હતી, એ સિવાય બાબરિયા કોલોનીના જે મિત્રમંડળ હતું તેના દ્વારા ફ્રૂટની વ્યવસ્થા કરવામાં આવી। બરોડાની એક સેવાભાવી સંસ્થા છે તેના દ્વારા પણ ફૂડની વ્યવસ્થા કરવામાં આવી છે કે મંડપનું પણ મોટી રકમનું બિલ આવેલ છે। મંડપમાં તો છાયા પડતું હોય, એમાં ક્યાં ડેકોરેશન હોય? તો મોટા ડેકોરેશન કર્યા હોય એવા પ્રકારનું બિલ છે। એટલે આ બધી બાબતો છે એમાં ભ્રષ્ટાચારની બહુ આવે છે। પત્રકાર પરિષદમાં ખાલી ચા ને બિસ્કિટ આપે તો પણ એમાં ક્યારેય વિરોધ થયો હોય એવું મેં જાણ્યું નથી। એમને જે આપવામાં આવ્યું હોય એમને ખાધું છે। એમની માંગણી હોય તો પત્રકારો ખરેખર દોષિત છે, પણ એમની માંગણી એવી કોઈ હતી જ નહીં। જ્યારે મારી ઘરે કોઈ આવે અને હું પીરસું એ મહેમાનોએ લેવાનું હોય છે। એટલે પત્રકારોને આમાં વિવાદમાં ઢસેડવા એ એની માનસિક ઈરાદો છે એ મલિન હોય એવું લાગે છે। ખાસ કરીને હવે આમાં કઈ રીતે પગલાં લેવા જોઈએ? હાલ તો તે દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે। શું ક્યાંક ને ક્યાંક અધિકારીઓ આંખે આડા કાન કરીને બેસશે અને બિલ પાસ કરાવી દેશે? શું લાગે તમને હવે? પહેલાં તો એવું છે કે આવા અધિકારીઓ છે ને એની જવાબદારી નક્કી થવી જોઈએ અને એના જવાબદારો નક્કી થવા જોઈએ।
જવાબદારીને જવાબદાર નક્કી થયા પછી એની અંગત વસૂલાત થવી જોઈએ ને આવા અમાનવીય અને ભ્રષ્ટાચારી અધિકારીઓને હાંકી કાઢવા જોઈએ. ધન્યવાદ. તો આ હતા સામાજિક અગ્રણી કે જેની ખાસ પ્રદેશ 24 ગુજરાતી ચેનલ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે ભ્રષ્ટાચાર છે તે આમાં થઈ રહ્યો છે તે કહેવામાં આવી રહ્યું છે. તેમજ ખાસ કરીને હવે જોવાનું તે રહેશે કે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા છે તે આ બિલ પાસ કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.